તો ભાઈ અને બહેનના સ્નેહનું પ્રતીક ગણાતા રક્ષાબંધનના પર્વને લઈને ઘરે ઘરે તૈયારીઓ ચાલી રહી છે। જો કે આ વર્ષે રક્ષાબંધન તહેવાર ઉપર ભદ્રાનો સાયો છે, જેના કારણે ભાઈઓ અને બહેનોના મનમાં ઘણા સવાલો આવતા હશે। બહેનો પોતાના ભાઈને રાખડી ક્યારે અને કયા મુહૂર્તમાં બાંધી શકે છે તેના પર નજર કરીએ તો રક્ષાબંધનનું પર્વ એ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે। ભાઈઓ તેમની બહેન પાસે રક્ષાસૂત્ર બંધાવે છે અને બહેનની રક્ષા કરવાનું વચન આપે છે। તો રક્ષાબંધનનો આવતીકાલે પર્વ છે, ત્યારે લોકોમાં ઉત્સાહ છે। 19 ઓગસ્ટ 2024માં રક્ષાબંધનના પર્વ પર 3 શુભ યોગનો સંયોગ છે। શોભન યોગ, સર્વાર્થ સિદ્ધ યોગ અને રવિ યોગ રચાઈ રહ્યા છે। ત્યારે શોભન યોગ સમગ્ર દિવસ દરમિયાન ચાલવાનો છે, તો સર્વાર્થ સિદ્ધ યોગ અને રવિ યોગ સવારે 5:53 થી 8:10 સુધી રહેશે। રક્ષાબંધનનું શુભ મુહૂર્ત બપોરે 1:36 વાગ્યાથી રાત્રિના 9:08 સુધી રહેવાનું છે। તો શુભ મુહૂર્તમાં રાખડી બાંધવા માટે 7 કલાક ને 32 મિનિટનો સમય છે, એટલે કે બપોર પછી તમે રાખડી બાંધી શકો છો। રક્ષાબંધનનું પર્વ એ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે। ભદ્રા છે તે સવાર દરમિયાન રહેશે અને 1:36 પછી તમે તમારા ભાઈઓને રાખડી બાંધી શકો છો અને આ પ્રેમના પર્વની ઉજવણી કરી શકો છો।